જે જ્યાંથી કોટી કલ્પે પણ ઉચાળા ન ભરવા તેને અર્થે ઉદ્યમ નહીં, એ જ અજ્ઞાન છે. વ્યવહાર માર્ગ તો કાંઈ કઠણ જ નથી, એ તો સૌને આવડે. પણ જ્ઞાન માર્ગ સમજવો ને એ માર્ગે ચાલવું એ જ કઠણ છે ને કરવાનું પણ એ જ છે. કપાળમાં ચાંદલો કરીને દર્પણમાં જુએ ત્યારે સામો પણ દેખાય તેમ જેટલું આ સમજાય તેટલું દેહ મૂક્યા પછી કામમાં આવશે. ઉત્તમ તો શાસ્ત્રમાંથી સમજી લે ને મધ્યમ તો સાધુ થકી વાતે કરીને સમજે ને કનિષ્ઠ તો કાળે કરીને સમજે. મુક્ત મુમુક્ષુને વિષયે ત્રણને ક્રિયા વિશે ભેદ છે. કોઈ ક્રિયા કરવામાં જીવને મૂંઝવણ થાય તો કહેવું જે મને કાંઈ બીજું બતાવો, પણ મૂંઝાવું નહીં. આ જીવને મૂવા સુધી પણ આ લોકના મનસુબા છે, પણ તે મૂકવા ને પરલોકના કરવા ને આત્મા ને પરમાત્મા એ બે વાત મુખ્ય રાખવી, એમ મહારાજનો મત છે. પણ એ વાતની પુષ્ટિના શબ્દ બહુ થોડા આવે ને ત્યાગના, ભક્તિના ને ધર્મના એ આદિકના 1000 શબ્દ આવે. તેથી પણ એ માર્ગે ચલાતું નથી, પણ સિદ્ધાંત એ જ કરવાનું મહારાજ કહે છે. જ્યાંથી ઊંચાળા ભરવા છે એ ઠેકાણે ઉદ્યમ કરે છે. જ્યાંથી કોટી કલ્પે પણ ઊંચાળા ન ભરવા તેને અર્થે ઉદ્યમ નહીં, એ જ અજ્ઞાન છે. આપણે જ્ઞાની છે કે અજ્ઞાની? પણ આ તો સૂક્ષ્મ દ્રષ્ટિની વાત છે, શાસ્ત્ર દ્રષ્ટિની વાત છે. સત્ય છોડીને અસત્યને માર્ગે ચાલવું એના મોહ કહેવાય છે. શાસ્ત્રએ વિભાગ કર્યો છે. ભગવત આકાર ને મુક્તોના આકાર સિવાય તમામ આકારો પરિણામભાવી છે, સતત પરિણામભાવી છે. તો એ આકારમાં આપણે ચોંટવું એ મોહ છે. અત્યારે આપણે વિવિધ પ્રકારના આકારોમાં ચોંટ્યા છીએ. આ દીકરો ના દીકરીઓ ના આ બધા આકાર છે ને શેના બનેલા છે? એ બધા પંચભૂતના. તે આકાર જેમનો તેમ રહેવાનો છે, પરિણામભાવી છે. તો એને આધારે જીવવું, એને આધારે જીવવું એ અવિનાશી પદ નથી. સાગર આ લોકની દ્રષ્ટિએ કાયમી છે, એના ઉપર ઉઠતા મોજા બને ને પાછા મટી જાય, બને ને પાછા મટી જાય. કંઈ મોજું બને પાછું એમાં વિલીન થઈ જાય, પાછા મોજું બને વિલીન થઈ જાય. ત્યારે તમામ પદાર્થ પ્રકૃતિમાંથી થાય ને પાછા એમાં વિલીન થઈ જાય, એમાંથી થાય ને પાછા વિલીન થઈ જાય. કેટલાક તો નિત્ય ઉત્પન્ન થાય નિત્ય મરે, કેટલાક નિત્ય બને છે, નિત્ય સમય છે. કેટલાક નૈમિતિક બને છે, નૈમિતિક સમય છે. કેટલાક પ્રાકૃત બને છે, પ્રાકૃતિક સમય છે. અને કેટલાક તો આત્યંતિક પ્રલયમાં તમામ નષ્ટ થઈ જાય છે. પણ આપણે આપણી જિંદગી, એ જિંદગીના દિવસો ને વર્ષો એ આપણા માટે બહુ મોટા થઈ પડ્યા છે, આપણા માટે ઘણું થઈ પડ્યું એમ. અને એ દ્રષ્ટિએ આપણને દીર્ઘ દેખાય છે કે આ દુનિયામાં જો 5 પૈસા મળી ગયા કોઈના બાપની હાડી બહાર નહીં. પણ એ પૈસો આપણા હાથમાં કેટલો ગણો? માંડ 20-25 વર્ષે આપણા હાથમાં થપ્પી આવી હોય, એ 60 વર્ષ પછી આપણા હાથમાં થપ્પી નથી પાછી કે છે? હોય તો એ ઉપયોગમાં નથી પાછી. કારણ એમાંથી જે કંઈ બનાવશો એ આપણે શરીરને અનુકૂળ પછી નહીં હોય. એસીમાં બેસી તો ટાંટિયા જલાઈ જાય છે, શરીર આખું હજળ થઈ જાય છે. એમ કે એસીમાં બેહવાથી શરીર હજળ થઈ જાય છે. અમુક વર્ષો પછી આ પ્રોબ્લેમ શરૂ થઈ જાય છે. ત્યારે જ્યાંથી ઊંચાળા ભરવા છે એ ઠેકાણે ઉદ્યમ,
યાત્રામાં ગયા હોય ને ત્યાં જ આપણે મકાન બાંધવા મળીએ તો કેવું લાગે? યાત્રા, તે આપણી યાત્રા છે. જન્મ અહીંયાથી યાત્રા શરૂ થઈ છે અને આ યાત્રા પૂરી થાય, વળી પછી નવી યાત્રા શરૂ થાય છે, પછી વળી અહીં યાત્રા પૂરી થાય. સતત આત્મા અહીંથી આખા વિશ્વની અંદર ફરતા રામ છે. આ બહુ જીવા બગદાલુ ઋષિ ઘણું જીવા, આપણા કરતા વધારે ઓછું. છતાંય કીધું પર્ણકુટી તો બાંધો, તો કે થોડા કાળ જીવન હું પર્ણકુટી બાંધવી, આપણને રોક્યા હોય તો થોડા કાળ જીવન હું મંડ્યા હો, બંધ કરો, માળા લ્યો. પર્ણકુટી ન બાંધી ઘાસનો પોળો રાખે. કેટલી એની સમજણ છે, એને કી 9 વાગ્યા પછી ઠોકજે કે. વ્યવહાર માર્ગ તો કંઈ કઠણ જ નથી, એ તો સૌને આવડે, પણ જ્ઞાન માર્ગ સમજવો, એ માર્ગ ચાલવો એ કઠણ છે. વ્યવહાર માર્ગમાં તો રાગ છે, ઢાળો છે, અને આપણી પ્રકૃતિના બનેલા છે. આ દુનિયામાં પ્રકૃતિ સેટિંગ બહુ આવે છે. ખેડૂતના છોકરાને ગાડું હાકવું એ કઠણ ન પડે, પણ વાણિયાના છોકરાને બેહાઈ રહ્યો તો પૈડામાં આવી જાય. એને વાણિયાના છોકરાને વેપાર કઠણ ન પડે, પટેલિયાના છોકરાને બેહાઈ રહ્યો તો, કારણ કે જેની તાસીરમાં લોહીમાં જે છે એને કઠણ નહીં પડે, બીજું કઠણ પડશે. ત્યારે જીવાત્મા પ્રકૃતિમાંથી જન્મો, એટલે પ્રકૃતિની સભાનતા છે અને એમાં ઢાળો છે, એકદમ પકડે, તરત પકડી જશે. જંગલમાં ગાય વૈયાણી તો વાછડાને તમે ત્યાં કોણ આંચળો મોઢામાં દેવા જાય છે, તો એ માળું ઊભું થઈને પકડી જતું છે ને. હા, તે ગાય કે એને મોઢું પકડી નથી આમ કરતી, એ આવી જ જાય. સહજ ઢાળો છે. પેટ પૂરતી એ તો ઢાળો છે, જોડ ગોતવી એ તો ઢાળો છે, ઊંઘી જવું એ તો ઢાળો છે. ત્યારે વ્યવહાર માર્ગ તો કાંઈ કઠણ નથી. છોડાવો કઠણ છે, વ્યવહાર માર્ગ કરાવવો કઠણ નથી, પણ છોડાવો કઠણ છે. ગૌશાળામાં આસન કીને પાછું આવ્યું જ નહીં, લો બોકાહો નીકળી જાય. પેઢીએ ગયા વિના રહેવાય નહીં. ત્યાં બેહે ને ઘડી કામ આમ કરે, એમ થાય બસ હવે પચી ગયું, બાકી ખાધું પચે નહીં. કારણ કે આટલા વર્ષની યાત્રા છે ને એ કર્યા વિના એ રહેવાય ને ઢાળા પડી ગયા હોય, સ્વભાવ પડી જાય છે. તો એ લખ્યું, વડોદરાનો દિવાન છે તો સ્વામીની દ્રષ્ટિઓ તો જ્ઞાન માર્ગ કયો? દેહથી આત્મા નોખો છે, આ જે સમજણ છે એનું નામ જ્ઞાન છે. ન કરતા ડૉક્ટરો બધા મહાજ્ઞાની ન કહેવાય? શરીરની રચનાઓ બધી જાણે છે, ફેફસા શું છે, આંખ શું છે, ધાબળા કાન શું છે, ગળાના સ્પેશિયાલિસ્ટ હોય છે બધા, તો એ બધા જ્ઞાની ન કહેવાય. તો એને કોઈ જ્ઞાની વિદ્વાન નહીં કે. તો શરીર કે ભૌતિક પદાર્થો પ્રકૃતિનું કાર્ય જાણવું એમાં જ્ઞાન નથી લખ્યું, પણ એ દેહથી આત્મા નોખો છે આવું જાણવું અને એ પ્રમાણે વર્તવું એ કઠિન બહુ છે. શું દેહાભિમાન એને અનુસંધાને ગમે એટલું કરોડોની અબજો રૂપિયા મેળવી શકાય છે, પણ જગત શું છે એ સમજવું બહુ કઠિન. જગત મેળવી લેવું જ સહજ છે, પણ એને સમજવું એ બહુ કઠિન છે. પરબ્રહ્મ તત્વ શું છે એ સમજવું એનું નામ જ્ઞાન માર્ગ છે. એને સમજ્યા પછી એને એ રીતે અનુભવવા એ કઠિન છે. આપણે દુનિયામાં કેટલું જાણીએ છીએ, કેટલુંક જાણીએ છીએ, બસ બહારથી જાણીએ છીએ. આ દુનિયાને બહારથી જ જોઈએ છીએ, પણ અંદર ખાને શું છે એ આપણે ઓળખી શકતા નથી. એ તો અનુભવીની વાત છે, અનુભવી. તમે મને જુઓ ને હું તમને જોઉં છું, કેટલુંક જોતા હશો? ઉપર ઉપર જોઈએ છે ને, બે ક્રિયા જોતી. ભગત બહુ સારા, કેમ 108 માળા કરે છે, પણ મનોભાઈ ક્યાં જાય છે? એના આત્મા કઈ કક્ષાનો છે? મહારાજે ત્યાં સુધી લખ્યું છે, કાળ નેમી રાવણ જેવા સત્સંગમાં આવી ચડ્યા હોય તો બીજા કરતા વર્તમાન સરસ પાડતા હોય, ઓલા કરતા વર્તમાન એ બહુ સારા પાડતા હોય, અને ત્યારે એ વર્તમાનને જોઈને આપણને એમ થાય ઓહો હા તો ભાઈ
પણ અંદર શું છે એ ઠેઠ આત્મા સુધી કોણ? જેના સંસ્કારો પૂર્વભાવના કેવા છે એ આપણે ક્યાં જાણી શકીએ છીએ? નથી જાણી શકતા. કપાળમાં ચાંદલો કરીને દર્પણમાં જુએ ત્યારે સામો દેખાય તેમ જેટલું આ સમજાય તેટલું દેહ મૂક્યા પછી કામમાં આવશે. હરીસો હોય અને આપણે સામે ઊભા હોય, ચાંદલો કર્યો સામો દેખાય ને, આટલું સ્પષ્ટ છે. આ દેહે કરીને જેટલું પાળશો, ભજન કરશું, એ આ દેહ છૂટ્યા પછી સામું આપણને મળશે. હવળું કરશું તો હવળું મળશે ને હવળું કરશું તો સ્પષ્ટ વાત છે ભાઈ. જે બીજ તમે વાવો એ જ વૃક્ષ તમે પામો, જે વૃક્ષ વાવો એ જ ફળ આપણે પામશું. બીજું ક્યાંથી આવી જવાનું છે? એમ અત્યારે જે કંઈ કરશું એનું ફળ પછી આપણને દેહ છૂટ્યા પછી ચોક્કસ મળશે. પણ કોઈને જોયું છે? ગયેલો કોઈ સમાચાર આપવા આવતો નથી કે આવે છે? કોઈ આપતો નથી. છતાંય પરણેલા કોઈ સાચો રિપોર્ટ છોકરાને આપતા નથી, છતાંય છોકરા પરણવા માટે હોંશ તો કરે છે ને. ત્યાં કેમ કોઈ રિપોર્ટ માગતું નથી? બાપા તમારે કેમ રહ્યું સંસારમાં ગયા પછી? એમ કોઈ પૂછ્યું? એ રિપોર્ટ કોઈ માગતા નથી. આ રિપોર્ટ બહુ મજા કરે. ભાઈ મેર્યા પછી કોને ખબર શું થયું? એ રિપોર્ટ માગે તરત. તો આ કેમ નથી માગતા? ભગવાન કોને જોયા છે ને ભગવાનનું સુખ કોને જોયું છે એમ કોઈ પૂછે? પણ રૂપિયા મેળવ્યા પછી સુખ મળે છે કે નહીં એ તો કોકનો રિપોર્ટ લ્યો, એ નથી લેતા. લ્યો, છોકરા કેવું સુખ આપે છે એ રિપોર્ટ તો લ્યો. ક્યાંય કોઈ રિપોર્ટ દુનિયાના માગતું નથી. જો એમ આંધળો ક્યાં દોડે? ભગવાન સંબંધી હોય તો તને પૂછે ભાઈ કેમ છે, સુખ કોને જોયું છે, આત્મા કોને જોયો છે, પરમાત્મા કોને જોયા છે? બધા ઋષિ મુનિઓની વાતો છે એ અનુભવ આર્ષ દ્રષ્ટા છે, એના વાક્યો છે એ સત્ય છે. ઉત્તમ શાસ્ત્રોમાંથી સમજી લે છે. ઉત્તમ ભક્ત છે એ શાસ્ત્રોમાંથી. આપણે કેવું થવું? સાધુનો સમાગમ છોડી દેવો, શાસ્ત્ર મળી વાંચવા, એટલે આપણે કેવા થઈ ગયા? કેમ ઉત્તમ. હવે સાધુ પાસે જવાની ક્યાં જરૂર છે? આપણે ઉત્તમ ક્વોલિટીમાં આવી ગયા, ઘેર બેઠા ગંગા. ઉત્તમ તો શાસ્ત્રમાંથી સમજી લે. સમજી લેવો એટલે અનુભવ કરી લે. પણ એ અનુભવ કરવો હેલો છે? મેં કંઈક દ્રશ્ય જોયું પછી લખીને તમને મોકલ્યું ને તમે એ વાંચીને તમે એ દ્રશ્યનો અનુભવ મેળવી શકો? મેં કંઈક ખાધું ને પછી મને જે સ્વાદ આવ્યો એ મેં લખીને તમને રિપોર્ટ મોકલ્યો બહુ સ્વાદિષ્ટ, ઊંધિયું તો ભારે ભાઈ, એવા વખાણ કરીને તમે વાંચીને તમને સ્વાદ આવે કે ન આવે? ગોખી નાખો, શબ્દ બોલી જાઓ, ત્રીજા નહીં કહો, ચોથા નહીં કહો, પાંચમા નહીં કહો ભાઈ ઊંધિયું બહુ સારું, હવળું નહીં સારું. પણ એ ગમે એટલું વાંચો ને કયો પણ એ કોઈને સ્વાદ ન આવે. એમ શાસ્ત્રોમાં તો જેણે અનુભવ્યા એના શબ્દો છે એ વાંચી વાંચીને તમને એ મળે? ક્યારેય નહીં મળે. અનુભવી છે. ઉત્તમ ભક્ત છે એ શાસ્ત્રમાંથી મેળવી લેશે એવું લખ્યું છે. ઉત્તમ છે એ શાસ્ત્રોમાંથી મેળવી લે, એને આધારે એની ભાવના પહોંચી જાય છે. તમે અહીંથી કોઈ બાર ગામ જવું હોય તો રસ્તામાં સ્ટોન વાળા પથ્થર મૂક્યા હોય ને એમાં લખ્યું હોય ને એ વાંચી વાંચીને કેટલા પહોંચી જાય? કેમ? એ પથ્થર છે એ તે શહેર નથી, પણ દિશા બતાવનાર તો છે, બતાવનારું તો છે. એમ શબ્દો ઈશ્વરના માર્ગને બતાવનાર છે. ઈશ્વરના માર્ગે બતાવનાર છે. શાસ્ત્ર પ્રમાણે ચાલતો રહે ચાલતો રહે ચાલતો રહે તો પહોંચી જાય. પણ એ તો કોણ શ્રદ્ધાવાળો ભાઈ? આપણે તો એવા છીએ કાખમાં બેહારીને લઈ જાય ને તો જ જાય એવા છીએ. આપણી મળે પગલું મૂકતા આપણી તાકાત બહાર છે એ વસ્તુ. ત્યારે ઉત્તમ તો શાસ્ત્રોમાંથી સમજી લે ને મધ્યમ તો સાધુ થકી વાતે કરીને સમજે. મધ્યમ કેવા છે? વાતે કરીને સમજે. કનિષ્ઠ તો વાતે ન સમજે, લાતે સમજે. કાળે કરીને એને માથામાં બે ચાર લાગે ને ત્યારે એમ થાય કે આ માર્ગે ન ચડાવો તો સારું હતું. પણ ક્યારે? શાસ્ત્રમાંથી ન સમજો, સાધુએ કીધું તો ન સમજો, પણ અનુભવ થયો ત્યારે પાછો વેળ્યો, ત્યાં સુધી પાછો ન વેળ્યો. ત્યારે પ્રેમાનંદ સ્વામી એક શબ્દ લખ્યો છે,
પરમ સત્ય એક શ્યામ સુંદર તુમ ઓર સ્વપ્ન સમ જાયનો. શું કર્યું છે એને? એ કેટલી આર્ષ દ્રષ્ટિથી એને જોયું કે દુનિયાના તમામ સુખ આપણે નથી જાણ્યા હો હજી. એક વાર જો યથાર્થ પંચ વિષયને ઓળખે તો કોઈ દી એનો સંકલ્પ ન કરી. એટલા દુઃખના ભરેલા છે પણ તોય આપણને લેશ માત્ર એનું ભાન થતું, કોઈને ભાન નથી થતું. અને જો ભાન થઈ ગયું હોય, કોણ સુરાખાચરને એકવાર કાનની રચના દેખાણી તો અડધી ઉડધી ઉલટી બંધ થાય ને. બોલો, આપણે કાન કાયમ જોઈએ છીએ ને, પણ એ શું વિષય? એ જ ખૂબી છે. જોયું નથી આપણે જોઈ શકતા. આખો દી એક એક ક્ષણે વિષયમાં આપણે હળીએ છીએ, પચીએ છીએ, હેરાન થઈએ છીએ, તોય ભાન થતું નથી. આ કેવડું મોટું આશ્ચર્ય છે. તોય કોઈને ભાગવાનું મન થતું નથી. જન્મો જન્મ એમ થાય કે આવો અવતાર મળે સારો, હવે પછી તો બહુ સુખ આવવાનું, ઇન્ડિયા મહાસત્તા બનવાની છે. 18 ફૂટ લાંબી ગાડીઓ આવવાની છે. હવે તો અંદર આરોટીએ તો વાંધો નહીં આવે. બોલો, ફરી વાર આવું છે? એ તો વાતો કરીએ છીએ, તો બહુ કાઠું છે. બાલ મુકુંદા સ્વામી ભેગા ગોખરવાળાના ભગત કે સ્વામી ત્યાં આવ્યા. સ્વામી મારે વડતાલ કોઈ દી ગયો નથી, મને લઈ જાઓ. સ્વામી વડતાલ જતા હશે. સ્વામી કે તારું શરીર ક્યાં કામ કરે? સ્વામી હવે છેલ્લું ક્યાં નહીં, એકવાર હું કોઈ જિંદગી યાત્રા કરી નથી વડતાલ. સ્વામી લઈ ગયા. વળતા પાછા નીકળ્યા તે આંકડીએ રાત રોકાણા. એટલે એને કીધું કે સ્વામી હું જાઉં, ગામમાં જાઉં, મારે ગામ જાઓ. સ્વામી કે ગામ જવું છે કે ધામમાં જવું છે? તો સ્વામી ધામમાં મળ્યા દે. સ્વામી કે થાંભલે દે. સ્વામીને થાંભલા મળી રહેતા છે દરેક મંદિરોમાં. થાંભલે બેઠો, માળા કરી વયો ગયો. પણ 2-4 મિનિટથી પાછો હળવેલો, પાછો આવ્યો. તો સ્વામીએ પૂછ્યું એટલે કેમ શું થયું? તો કે મને સંકલ્પ થયો કે મારા ભાઈને મેં સમાચાર તો નથી આપ્યા. ધામમાં જાઉં છું પણ ભાઈને સમાચાર તો નથી આપ્યા એમ, એટલે મહારાજ મને પાછો મોકલો. તે પછી તો રડવા મળ્યો, મહારાજ મને આવો સંકલ્પ રહી ગયો, મારે આમ થયું. તો સ્વામી કે જો આ પિતાંબર એને હું મોકલું, તારા ભાઈને સમાચાર આપી આવે. બોલ, હવે કાંઈ છે? બીજું કાંઈ સંકલ્પ નહોતો, એક હતો ભાઈને સમાચાર મોકલવા છે. સ્વામી કે હવે કાંઈ બીજો સંકલ્પ છે? હવે સ્વામી બીજો કાંઈ સંકલ્પ નથી. બે થાંભલે. બીજાને એમ કે હવે થોડા કે લેવા આવશે, પણ એને લઈને થોડા લેવા આવતા. એ તો બાલ મુકુંદાસ સ્વામીની પ્રાર્થનાથી આવતા ને. વળી બેઠો ને વળી મહારાજ આવીને પાછા તેડી ગયા. પણ શેના માટે પાછો આવ્યો? તે આવા હાઠીકડા તો કંઈક આપણા હૃદયમાં પીડ્યા છો હજી. હા, કંઈક હાઠીકડા ગાયેલા નથી. એલા ગામના બૈરા ગોંદરા છાણ ભેળું કરતા હતી, પોતાના હાઠીકડા ગાલી દે. હા, ત્યાં જગતમાં આપણે કેટલા હાઠીકડા છે. આ મારો, આ મારો, આ મારો, આ મારો, આ મારો. તો એ ગામનું કૂતરું એવું હોય તો કેમ લાગે? તમારા ગામનું જ કોઈક માણસ એવું હોય તો એ કેવો આનંદ થઈ જાય કે નહીં? એમાંય તમે જાત્રાએ ગયા ને કલકત્તા બાજુ આટા મારતા હોય અમથા ન્યાય તમારા ગામનો કયું ગામ તો ઉગામેડી. અરે હું વાત કરશો, કોનો છોકરો? છગન મોહનનો. ઓહો, લ્યો આ જો એને આનંદ નથી જાય. ઓલા હાઠીકડો કહ્યું છે ને, જીવમાં કોઈને શું પહેરી જાય છે કે આ માયા તો બહુ કાઢવી. ત્યારે મહારાજ કે લ્યો અમે જ્યારે ખાપો વાગ્યો એ સંભાળી તુરત એ તલાવડી એ ખાપો યાદ આવી જાય છે. મહારાજ કે પોતાના સંતો હામાં બેઠા છે કે સગા સંબંધી ન સાંભળતા હોય, બોલો ન બોલે, નરનારાયણ દેવના સમજે. જો બહુ કાઠું છે. મહારાજે ભરતજીના આખ્યાને ચમત્કાર લખ્યો ને, અને એમાં હોતી સંતોને આ લખ્યું. જો 19 વચનામૃત તો અમારા માટે સ્પેશિયલ લખ્યું. એક તો કામના અને એક સંબંધીને વિશે. મહારાજ કહે તો પશુ સરખો છે.
કેવો? આ કેટલાક સાધુ ગામડે પોતાના ગામમાં જઈને મળા એમને કરાવનારા મળત કરે, કરાવનારા મળતા હશે ને જૂના જૂના હરિભક્તો. હા, ગામના સાધુ પાસે કથા કરાવી છે ગામમાં. મંદિરમાં અહીંયા હા સ્વામી ઘણી વાર કે એક મોટા મોટો સારી સેવા કરે, દરેક સાધુ પોતાના ગામમાં જઈને મંદિર કરી દે છે. આટલી સેવા તો કરે છે, ચારી બાજુ ફાળો કરીને ગામમાં એક મંદિર કરી દે અને એમ કે બસ આ શંખ વાગી જાય જીવન કલ્યાણનો. ના પાડીશ. ધર્મામૃતમાં પોતાના જ્યાં જન્મ થયો છે ગામમાં ન જાવું, સંબંધી અરે વ્યવહાર ન રાખવો. અરે ક્યાં સુધી એનો હગો રસોઈ દેતો એનો ઉપવાસ કરવો પણ ન ખવાય. એમાંથી શું થતું છે? બાજરો અહીંનો, ઘઉં અહીંનું, ચોખ્ખા અહીંના, ખાલી એ તો ઓફિસમાં પૈસા નોંધાયા હોય એને તો. અને એમાંથી રસોઈ કરીને એ ખાય તેને કાંઈ કરંટ ચડતો હોય છે ને. મહારાજે ના પાડી એ નહીં, કારણ કે લાળજ એવી છે. મહારાજે લખ્યું આખું વચનામૃત, થોરનું ઝાડ હે અને આંબો આદિક. થોરનું ઝાડ તો પીડ્યું પીડ્યું પાલવે લ્યો, ફૂકાઈ ગયો 100 મહિના સુધી હાથલ્યો થોર, વળી પછી એમાં જ પાંગરે. એમ સંબંધીનો સંબંધ એ પીડ્યો પીડ્યો પાલવે. આમ તો કારણ વગરનો પાંગરા કરી લ્યો. કેમ? એને કાળે ન ખાય. ત્યાં સુધી લખ્યું 80 વર્ષ થયા સાધુ અહીંયા હોય અને એમાં એની માં 85, 87, 90, 95 વર્ષની, હા એ વાઘરેણના રૂપમાં આવી હોય અને કોઠારી એને ભિક્ષા ન અપાવે તો કોઠારીનો અવગુણ આવે. લો, શિક્ષાપત્રી લોપતલ જ છે આ. હર કોઈ અન્નાળથી મંદિર પ્રત્યે આવ્યો હોય તો અન્વસ્ત્ર કે આને સંભાવના કરીને આ કોઠારી જો, પણ કોણ આવી છે? એટલે બાકી બીજાને કાઢી મકતી સહાય કરે, પણ કેટલું એને લાળ કેટલી છે કે કોઈ રીતે લાળ નીકળે એમ તો નથી. યજ્ઞમાં ગયેલા ને ત્યાં ધૂણું 7 વર્ષ પછી ધૂણું પૂછ્યું ઓલા સોલાના કોણ? તો કે અમૃતબાઈ ડોશી મરતી વખતે. તો શું છે? 7 વર્ષથી ભટકું છું, કોઈ મારો ધડો કરો છો? બ્રાહ્મણ મેં પૂછો તમે પૂછો, એ મહિલા છે પૂછે રાખો. હવે હું જઈશ તારે? તો કે રમલાના હાથનું પાણી પીવું છે. કેમ? તો કે મળતી વખતે રમલો નહોતો હાજર્યો. બોલો, ધ્યાન રાખજો મળતી વખતે. હા, મળતી વખતે 2 છોકરા હાજર પણ રમલો હાજર નહોતો. એના હાથનું પીવું, ચમચી જ પાણી પીવું તો કેટલું? હા, 1 ચમચી પાણી. 1 ચમચી પાણી એનું રહી ગયું. એમાં અવગત્ય જઈને 7 વર્ષ સુધી ભટકે ભૂતડા થઈને. જોત ખરા કેવી ફૂંડી વાસના છે. તેમાં વિદ્વાન હોય ગોલો હોય, આસક્તિ તો બધાને પજવે. પુરાણી સમય ઘણી વાર વાત કરે ને, ધોળકાનો પેલો પંડિત કેવો વિશ્વંભર ભટ્ટ પંડિત, મોટી પાઠશાળા ચલાવતો. કંઈક છોકરો કંઈક તેલના ટાંકામાં કંઈક આમ જોવાઈ ગયો ને એમાં પડી ગયો, તે મરી ગયો. એની વાહે એની માએ ગળાટૂપો ખાધો, એની વાહે આને કે હવે જીવીને શું કામ છે, એને ગળાટૂપો ખાધો, એ મરી ગયો. અને થયા ભૂત. ભૂત થઈને પોતાની પાઠશાળાના બધાના જીવ લઈને 300 ભૂતનો મેઇન થયો. પછી તો બોલો પાઠશાળા નામ હતું ધોળકાની પાઠશાળાનું, પણ પછી તો ભાઈ અહીંયા ભૂતાવળ જે આવે ને ભરખી જ જાય. કોણ જાય? એક નાનકડો બ્રાહ્મ કુમાર, એને એમ થયું કે હું ધોળકાની પાઠશાળા ભણવા દૂર દેશમાંથી નામ સાંભળ્યું છે. આવ્યો તો ખરો ગામના ગોંદરે, એટલે ચોરે ચંડાળ ચોકડી બેઠી, ભાઈ અહીંયા વિશ્વંભર ભટ્ટની પાઠશાળા છે? તો કે હા હા છે. કેમ છે? તો કે હા પ્રવેશ મળી જશે, જા જા. હા, કેવા ચંડાળ ચોકડી છે. એને આવા બ્રહ્મકુમાર ઉપર દયા ન આવી. એ જીવ કેવા નકારા થઈ જાય છે. મોકલો લ્યો. અને એમ થયું કે આટલા જીવ મર્યા અને આટલા અવગત્ય થયા, તો એક બ્રહ્મકુમારને ભણાવીને જો એ મારી પાછળ કથાઓ કરે તો મારો ઉદ્ધાર થાય, એટલે આને ભણાવો છે ખરેખર. એટલે બધા એના જે ભૂતડા હતા એને કીધું બધા ડિસિપ્લિનમાં લઈ લો, બધા વિદ્યાર્થી બની જાઓ. જે એ પાઠશાળા, આખું પાઠશાળા વ્યવસ્થિત બધું પ્લાન કરીને પોતે એનો વેહ ધારણ કરીને બેસી ગયો. અને એણે બાયણું ખખડાવ્યું હોય તો એક વિદ્યાર્થી બધું ખોલ્યું, આવ્યો, પગે લાગ્યો, શું છે? તો વિદ્યાભ્યાસ કરવો છે. ભલે વિદ્યાભ્યાસ ચાલુ કર્યો 12 વર્ષ સુધી. કેટલો?
12 વર્ષ સુધી અભ્યાસ કરાવ્યો, બધું જ ભણાવી દીધું. ત્યાં સુધી ખબર ન પડવા દીધી કે આ ભૂતાવળ છે બધી, એટલે ડિસિપ્લિન રાખી. એટલે અને છેવટે નીકળતી વખતે ગુરુ દક્ષિણા તો કે મારું નામ, તમે ગુરુ મહારાજ તમારું નામ, તો કે મારું નામ ન પૂછવું, કોઈને કેવું નહીં, કઈ પાઠશાળામાં ભણો એ નામ ન દેવું. પણ ગુરુ મહારાજ કોઈ પૂછે તો કે નહીં, મારું નામ જ નહીં પૂછવાનું, કોઈને કહેવાનું પણ નહીં. બહુ સારું. ગયા બહાર નીકળ્યા તો ઓલા ઓળખી જાય, તો ઓલો વળી બોલે દેવ કેમ ભણ્યા? તો કે હા ભણ્યા, બધી વિદ્યા ભણી ગયો, બહુ સારી પાઠશાળા ભાઈ, પણ તમારા ગુરુનું નામ આવડે જ? તો કે એ તો ખબર નથી. તઈ પણ ક્યાંક જાહો, પાછા પડશો શાસ્ત્રાર્થમાં, કોઈ પૂછશે ગુરુનું નામ શું? તો ગુરુએ ના પાડી. અરે ના પાડી હું પૂછવું તો જોઈએ ને ગુરુ. એવું કાન ભંભાઈને કહીને પાછો મોકલો, અને પાછી હાકર ખખડાવીને પછી ઓલા એમ થયું ઓહો, મોતના મુખમાં પાછો આવ્યો. પછી તને ક્રોધ ચડ્યો બરાબરનો. પછી તો એ ખખડાવી રાખ્યો, એને છેવટે ખોલ્યું, જેવો ખોલ્યો અંદર આવ્યો તો આ ભરખી ગયો, એનો ભરખી ગયો. પછી ફરતા ફરતા ગોપાળાનંદ સ્વામી સંત મંડળ સાથે ત્યાં ગામમાં પધાર્યા ધોળકામાં, અને ઉતારા માટે પૂછાયું તેવા ને એવા પાછા હોય ને, જાઓ ટાઢા પાણીએ સ્વામિનારાયણ મુંડિયા જાય કે મોકલા. ને સ્વામી તો ભાઈ ભગવત અવતાર જેટલું સામર્થ્ય. રાત્રે ઉતર્યા, રાતે ભયંકર ભૂતાવળ આવી. હવે આવડા મોટા ઘેભી અવાજ માંડ્યા થવાના, રાક્ષસી સ્વરૂપો દેખાવા માંડ્યા. નાના સંતો તો ભય તો પામે. સ્વામી કે પાછળ બેસી જાઓ. બેસી ગયા. ઓલો ભયંકર રૂપ દઈને ભાવ દઈને પડે, ઘેભી અવાજ કરે. સ્વામી કે તારે જે હોય હામો બેસને કંઈક સારું તારું થાય. અને પછી પંડિતના રૂપમાં હામાં આવ્યો. સ્વામીએ પૂછ્યું કોણ છો? હું આવી રીતે પોતાનું આખ્યાન કીધું. સ્વામી મારો આખો જીવ બળે છે કે બીજા બધા કરતા ઓલો બ્રહ્મકુમારને મેં જે ભરખો છે ને એની પીડા મને બહુ પજવે છે કે સેવા જાઓ, એ પાયામાં સેવા કરો, અને ત્યાર પછી બદ્રિકાશ્રમમાં તમારો મોક્ષ થાય. જાઓ અને ત્યાં મોકલો, અને ત્યાં સેવામાં રાખ્યા. વાસના છે ને, વાસનાથી જ આપણો જીવ આ સંસારમાંથી બહાર નીકળતો નથી. ફૂગો તમે આમ દોરા બાંધતો હોય તો ઉડે ખરો, પણ કેટલો ઉડી ઉડીને જાય ક્યાં? દોરાના આધારે એમ આપણા ફૂગા ગમે એટલા ઉડે, પણ જ્યાં સુધી ક્યાંક વાસના ચોટી છે ત્યાં સુધી આપણે નહીં જઈ શકીએ. ત્યાં અટવાઈ જ રહીશું ક્યાંક ક્યાંક. મહારાજ કે વાસનાના અલગ અલગ સ્વરૂપ છે બધાને. કોઈને ખારું ભાવે, કોઈને ખાટું ભાવે, કોઈને આવું ભાવે, કોઈને આવું ભાવે. નકા ભૂતડા લે ખીજડા જેવું ઝાડ હોય, નહીં કંઈ સારું ફળ, નહીં કંઈ છાંયો, તો અહીંયા હલવાઈ લો પાછા, નહીં કંઈ ફળ. તે આપણે એવું જ છે ને. આ સંસારને પીપળાની ઉપમા જ આપી છે ને. સંસારના ફળ કેવા? પેપા જેવા છે. ત્યાં છતાં એમાં એ કોતરમાં એવો અટવાય કે એ નીકળીને જવાનું મન નથી થતું. જો અત્યારે આપણને મહારાજ તેડવાયો હોય તો પછી આવજો. થોડોક સાત્વિક ભાવના આપણને અટકાય. મોટા સંતો જો કે સમર્થ હોય, આપણે ગોપીનાથ પુરાણી સ્વામી રાજકોટમાં કલ્પતરુની કથા 11 સ્કંદ પૂરા થયા, રાત્રે સૂતેલા, અને એ વખતે મહારાજ ગુણાતીતાનંદ સ્વામી, બાલમુકુંદા સ્વામી, મૂળજી બ્રહ્મચારી અને હનુમાનજી મહારાજ વિમાન બાજુમાં હતો. ત્યારે હનુમાનજી મહારાજ આગળ આવ્યા અને ગોપીનાથ પુરાણી સ્વામી કે સ્વામી મહારાજ તમારા માટે વિમાન લેવા છે. તો કે પણ 11 સ્કંદની કથા પૂરી, 1 સ્કંદ બાકી રહી ગયો છે કે આટલું બોલ્યા. તો બાલમુકુંદ સ્વામી કે પુરાણી ભલે કથા પૂરી કર્યા પછી કે વૈયા ગયા. સ્વામી જાગતાની સાથે સ્વામી કે હું કીધું, હું અટકો પછી તો શું થાય? પછી સ્વામી એકદમ બધું કથા પૂરી કરી પોતાનું સામગ્રી બધી વાહે બધા શિષ્યોને ભક્તોને પાર્ષદોને આપી અને ફૂલ તૈયારીમાં થઈ ગયો. રખે ને ક્યાંક કલ્પતરુનો પાછો સંકલ્પ ન થાય. અને પછી 73માં કથા કરીને 74માં કડકડિયાનો રોગ આવ્યો, અને ગોંડલમાં 35 સંતોને પ્લેગ લાગુ પડ્યો. ને સ્વામી એવી સેવા કરી, લગભગ સંતો હાજર થઈ ગયા, પણ સ્વામીને એ રોગ લાગુ પડ્યો.
અને બરાબર 13ને દિવસે કાગળ લખેલો સ્વામી અગાઉ દેરડીમાં. હા, નારાયણદાસ સ્વામી અને કૃષ્ણચંદ્રદાસ સ્વામીને કાગળ લખીને બોલાવ્યા. અને આ વખતે અન્નકૂટનો ઉત્સવ અક્ષરધામમાં કરવો છે. આ વખતે સ્વામી દર્શન દેવા પધારો, કારણ કે અન્નકૂટ ઉત્સવ તો અક્ષરધામમાં કરવો છે. અને નારાયણદાસ સ્વામી ઝડપી આવ્યા તો સ્વામી તો ઓસરીને કોરે બેહીને કંઈક શાસ્ત્રાર્થ કરતા હતા. તો સ્વામી હસતા હસતા કે પુરાણી ધક્કો નથી ખવડાવ્યો ને? ના સ્વામી, ધક્કો નથી ખવડાવ્યો, અન્નકૂટ તો આપણે અક્ષરધામમાં જ કરવો છે. પણ પુરાણી તમે તો હાજા નરવા બધી રીતે. સ્વામી હાજા નરવા હોય તો એ પોગી જવાય ને, બોલો. અને સાંજે સેજ તાવ આવ્યો અને બીજે દિવસે ધામમાં આવી ગયા. આસો વધી 14ને દિવસે સ્વામી ધામમાં આવી ગયા. સમર્થ સંતો. ત્યારે નારાયણદાસ સ્વામી ધામમાં જતા પહેલા બોલ્યા અશુભ સંકલ્પ તો નહોતા, પણ શુભ હતા એ નહીં. આપણે શું કરશું? અશુભ મૂકી તો ઘણું કે નહીં, પણ શીખવું પડે. અત્યારથી ટ્રેનિંગ લેશું તો છૂટશે, નહીં તો છેલ્લે છૂટવાની શક્યતાઓ નથી. અમુક વર્ષો સુધી સંસારમાં રહીએ એ કોઈ પાપ નથી, પણ પાછલી અવસ્થામાં વૃત્તિઓ પાછી વાળી અને સંકલ્પોને છોડતા શીખવું જોઈએ. અમુક અવસ્થા થઈ જાય પછી ઘરમાં બેઠા હોય છોકરા જે કરતા હોય બરાબર જ કરે છે. પછી એમાં બહુ મન ન પોરવું, હે આમ કરે છે ને તેમ કરે છે ને, પેલા કૂતરાને હજી દૂધ પાયું નથી છે ને, કૂતરો પાડ્યો પણ દૂધ પાતા નથી ને મોળો પડી જાય ને, કારણ કે હિમાલયની યાત્રામાં પાંડવો ભેગો ગયો તો એમાં ભેગો લેવો હોય છે ને, કે ત્યાં તો પછી કોઈ છોકરા હોય ને કોની ભેગું રમવું અક્ષરધામમાં. પરમ સત્ય એક શ્યામ સુંદરતમ ઓર સ્વપ્ન સમજાયનો. બ્રહ્માનંદ સ્વામી શું કહે છે? પરમ સત્ય સ્વામી કહે છે જ્યાંથી ઊંચાળા ભરવા છે ત્યાં આસક્તિ બાંધે છે. પરમ સત્ય, આ દુનિયામાં સત્ય ઘણું, પણ પરમ સત્ય એક. આપણે જો ધાર્મિક સત્ય અને પરમ સત્ય બે અલગ છે. આપણું સત્ય જે બોલીએ છીએ કે આપણે સત્ય જ બોલનારા, સત્ય જીવનારા, પણ એ બધું આ લોકનું છે, ધર્મ બાબતનું છે. તો હરિશ્ચંદ્રને જ્યારે સત્યને ખાતરે ખૂબ સહન કર્યું, પણ છેલ્લે આવ્યું કોણ? ધર્મરાજા. હા, ભગવાન પોતે નથી આવ્યા હજી, કારણ કે ધર્મનું ફળ તો એ પુરુષોત્તમ નથી, ભક્તિનું ફળ પુરુષોત્તમ છે. ધર્મનું ફળ તો આ દુનિયામાં ઓછા વધતું. આ બહુ પુણ્ય કરો ને ધર્મ પાળો તો ઉપલા લોકમાં જાઓ, વળી પાસે પાપ થાય તો નીચલા લોકમાં જાઓ. આ કર્મે કરીને ત્રણેય લોકમાં ગતિઓ થયા કરે છે. કોઈ ધર્મ કરનારો હોય તો એને સારો જન્મ ને સારો લોક મળે, સારું સુખ મળે. આ જે કંઈ તમને સુખ મળ્યાનું કારણ આગળ પાછળ આ જન્મ ગયા જન્મમાં કંઈક કર્યું છે, અને જે કંઈક કષ્ટ પડે છે એનું કારણ એ જ છે કે આગળ પાછળ કંઈક કર્યું છે કે આડાવડું. ત્યારે ધર્મ અધર્મનું ફળ તો આ ત્રિલોકી છે. આમાં ચક્ર આમાં ચડ્યા કરે, ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે, એમ બીજું કોઈ એનું ફળ નથી. ત્યારે સત્ય ને પરમ સત્ય આ દુનિયામાં તમે જો આ વ્યવહારમાં તમે સાચું બોલે ખોટું બોલે હોય ને, કેટલાક સિદ્ધાંતવાદી હોય ને કે એ વ્યવહારમાં સાચું જ બોલવું, અમે કોઈ જૂઠું બોલતા જ નથી. સારી વાત છે, એને આવતા જન્મ સારું પ્રાપ્તિ થાય. આપણે જે સત્ય બોલીએ છીએ આપણા અંતઃકરણની સપાટી દૂષિત ને એના માટે. દુનિયાએ ધર્મ પાળે છે ને આપણે ધર્મ પાળીએ છીએ, દુનિયા યજ્ઞ કરે છે ને આપણે યજ્ઞ કરીએ છીએ. પણ આપણું અને દુનિયામાં આવું ફેર છે. દુનિયા પુણ્ય માટે કરે છે, આપણે અંતઃકરણની સ્વચ્છતા માટે કરીએ છીએ. એના કરતાં આગળ જે કાંઈ કરીએ છીએ પરમ પિતાના રાજીપા માટે કરીએ છીએ. તો એ ધર્મ છે, એ ભક્તિ થઈ જાય. દુનિયા જે કરે છે એ પુણ્ય માટે, લોક વ્યવહાર માટે, આઈના સેટિંગ માટે કરે છે, અને આપણે જે કાંઈ કરીએ છીએ મહારાજને રાજી કરવા માટે, રાજી કરવા માટે જે કાંઈ કરવું એ ભક્તિ. તો આપણો ધર્મ, આપણું તપ જે કાંઈ છે ત્યારે કાર્યણ્ય દસમાની અંદર કેવું મહારાજ મર્મ કર્યો છો. તપની સિદ્ધિ માટે મહારાજ ઘણી વાતો કરી, પણ દુનિયા જેવું તપ નથી આપણું. આપણે તપ કરતાં કરતાં રાધિકાજી અને લક્ષ્મીજી ભક્તિ કરતાં કરતાં જેવો ભાવ રાખે છે એવો મહારાજને રાજી કરવાનો ભાવ રાખો, એને રાજી કરવાનો ભાવ રાખો. પણ આપણે પેલા દુનિયામાંથી બહાર આવીએ, પેલા
આપણે જે કંઈ કરીએ છીએ દુનિયાને ખુશ કરવા માટે કરીએ છીએ કે નહીં? 5 પૈસાનું દાન આપ્યું હોય તો એમ થાય કે દુનિયાએ જાણ્યું કે નહીં, દુનિયાને ખબર પડી કે નહીં. એટલે હવે આમાંથી જ બહાર નથી આવતા, એમાં પુણ્ય કેદી કરશું? પુણ્ય કે એ પુણ્ય સુધી ન પહોંચ્યા કહેવાય. આપણે એનું કોઈ પુણ્ય ન થાય. પછી એ આઈને યશ કીર્તિ થઈ ગઈ એટલે પછી એ વવાણું નહીં, ઉડી ગયું બધું. આઈને ઉડી ગયું, કીર્તિમાં વહી ગયું. એટલે કીર્તિ છે તો આઈને વખાણ થઈ ગયા, આઈને થઈ ગયું. એને જો ઢાંકી રાખે તો પુણ્ય થઈને આવતા જન્મમાં મળે, ત્યારે પછીના જન્મમાં મળે. એ બેમાંથી નીકળે પછી ભગવાનને રાજી કરવા માટેની ભાવના થાય. ભક્તિએ કરીને અપાય છે. કેવું? ભક્તિએ કરીને. એમ તો આમાંથી પેલા છૂટી, જગતમાંથી, આ દુનિયામાંથી છૂટીએ તો પરલોકને, પરલોકને આ લોકમાં બેમાંથી છૂટીએ તો પરમ પિતાના ખોળા સુધી આપણી ભાવના પહોંચે. ત્યારે સ્વામી લખે પરમ સત્ય કોણ? નારાયણ. બધા કરતાં મોટું સત્ય. કારણ કે મહારાજે લખ્યું છે 50 કરોડ યોજન પૃથ્વી, પૃથ્વી જળમાં લીન થાય, જળ છે તેજમાં લીન થાય, તેજ વાયુમાં લીન થાય, વાયુ આકાશમાં લીન થાય, આકાશ અહંકારમાં લીન થાય, અહંકાર મહતત્વમાં, મહતત્વ પ્રધાન પુરુષમાં, પ્રધાન પુરુષ પ્રકૃતિમાં, પ્રકૃતિ અક્ષરના એક અંશમાં, અક્ષર મહારાજમાં. છેલ્લે કોણ રહ્યું? તે લખ્યું કારણમ તું ધ્યેય, જે પરમ કારણ, જે કોઈ દી કાર્ય બનતું જ નથી, પરમ કારણ એવું કોણ છે? એક નારાયણ. પૃથ્વી કારણ છે. જો આ બધા આકાર માત્રનું કારણ કોણ? પૃથ્વી. તો બધાનું કારણ કોણ છે? પણ જળની આગળ કાર્ય થઈ ગયું, કારણ કે જળમાંથી બનેલી છે. તો જળ છે એ પૃથ્વીનું કારણ, પણ તેજ આગળ કાર્ય થઈ ગયું. એમ આગળ વધતા 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 બધું પ્રકૃતિમાંથી બન્યું છે. 24 તત્વના જે કંઈ આકાર પ્રકાર કે જે કંઈ અવાજ છે, દ્રશ્યો છે, રૂપ રંગ છે, એ બધું પ્રકૃતિમાંથી થયું. તો બધું મૂળ કારણમાં કોણ આવ્યું? પ્રકૃતિ. પ્રકૃતિ મૂળ પુરુષના અંશમાંથી ઉત્પન્ન થઈ. મૂળ પુરુષ અક્ષરના એક અંશમાંથી ઉત્પન્ન થયું. અને અક્ષર તો મહારાજ પોતાના સ્વરૂપમાં લીન કરીને 16% વિરાજમાન રહે. લ્યો, એ કારણ છે, પરમ કારણ, પરમ સત્ય. બીજું કંઈ સત્ય નહીં, બાકી બધું અસત્ય. જે વિલીન થઈ જાય છે અસત્ય કહેવાય. છે પણ નહીં હોય. પણ ભગવાન છે ને છે. એ ત્રણેય કાળમાં જે રહે છે એ ત્રણેય કાળમાં એ અસત્ય કહેવાનું હજી. કારણ કે એક દી મહાકાળ પણ ભગવાનમાં લીન થઈ જાય. 3 કાળ ક્યાં રહ્યા? એ તો આ દુનિયાની આપણે વ્યાખ્યા કરી છે. પણ ભગવાનને કાળથી પળ એમ પણ ન બોલી શકે. કારણ કે કાળ તો કાળના માપથી ભગવાનને માપવા જઈએ તો શું થઈ ગયું? સીમિત થઈ ગયા ને. ત્યારે વેદો જેને નેતિ 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 કરીને પોકારે ત્યારે સ્વામીએ લખ્યું પરમ સત્ય એક શ્યામ સુંદર તુમ. એ બહુ મોટી વાત છે. એ જે છે એ જ મહારાજ સામે બિરાજે છે. એની સામે જોઈને ભાવ કલ્પે છે. આપણે ન કલ્પી શકીએ. મનુષ્ય આકારે વિચરતા ભગવાનને વિશે શું ભાવના કરે? આ આકાર છે કોઈ નાશ પામતો નથી. આપણે એમ કેવું કેમ મહારાજને તો અગ્નિ સંસ્કાર કર્યો હતો ને. એ તો ભગવાનની એક નટવરની માયા છે કે આપણને બધું દેખે. કારણ કે આપણા તુલ્ય બન્યા છે, તમામ પ્રકારે આપણી પેઠે જ વર્તે. પણ ભગવાનને જન્મવું કે મરવું નથી. એ તો લખ્યું જ, મહારાજે લખ્યું છે. દેવકી થકી કૃષ્ણનો જન્મ છે તો કથન માત્ર છે, બાકી ભગવાનનો કોઈ જન્મ ન હોય. ભગવાનનું પ્રાગટ્ય હોય. શું હોય? પ્રાગટ્ય હોય છે. એનો જન્મ ન હોય. જન્મવું તો આપણે હે જન્મો મરવું, જન્મવું મરવું. ત્યારે સ્વામી લખે તો શું મોરે મનવા માયનું. કોની હારે મન માન્યું છે? દુનિયામાં કોઈને હારે મારું મન માન્યું નથી. કારણ કે સમુદ્રમાંથી લક્ષ્મીજી પ્રગટ્યા હતા, બધાને સામું જોયું, ઋષિ મુનિઓ દેવતાઓ બધા, પણ ક્યાંય મન માન્યું. આ દુનિયામાં આપણું ક્યાંય મન માને છે? હે મન માની જાય છે કે આ બરોબર છે? જહાં દેખું તહાં આવું થઈ જાય ને ત્યારે ભગવાનમાં મન લાગશે. કાગડો સઢ ઉપર બેઠો, ઉડાડ્યો, ક્યાં દે? મધદરિયે. તે આપણે ક્યાં બેસ્યું? મહારાજના સ્વરૂપને મૂકીને.
ક્યાં બેસશું? છે બેહવાન ઠેકાણા? લાગડ છે, મોટા મોટા પાણા પીડા છે, ઝાડવા ઊભા છે, જ્યાં હોય ત્યાં મન. ત્યારે મહારાજે 4 પ્રકારની નિષ્ઠા બતાવી વચનામૃતમાં. એમાં ભક્તિ નિષ્ઠાની વ્યાખ્યા કરતા મહારાજ એવું બોલ્યા છે કે ભગવાનની મૂર્તિ વિના અન્યને વિશે મનને ધારી ન શકે. ભક્તિ નિષ્ઠાની વાત, ભગવાનના સ્વરૂપ સિવાય અન્યને વિશે પોતાના મનને ધારી ન શકે, એટલે એના ભક્તિ નિષ્ઠા છે. ધારવા ધારે તોય ગોપીને ઉદ્ધવ એ જ કીધું ને, ગોપી તું પાછું વળીને અંતરમાં મૂર્તિ જાય, આમ કર તેમ કર, બ્રહ્મનું ધ્યાન કરો. અરે ઉદ્ધવ, એ ભૂજાનો ભેટેલો નેણાનો નિરખેલો, એને મૂકીને તું ક્યાં લઈ જશું અમારું? એ કૃષ્ણ સિવાય હવે ક્યાંય અમારું મન સ્થિર થાય એમ ક્યાંય નહીં સ્થિર થાય એમ. ત્યારે કે તો શું મોરે મનવા માયનો રે પ્યારે, તો શું મોરે મનવા. મન કર્મ વચો બસ ભાઈ હું તિહારે અંતર રંચન આયનો. એ કોઈના આપણે થયા પછી આપણને મનમાં ખટકે કે અહીં નો ભટકાણા હોત તો સારું હતું, આમ ન કર્યું તો સારું હતું, આને રૂપિયા ન આપી દીધા હોત તો સારું હતું. આપણને ક્યારેક ખટકે. તમે વાવ્યા પછી માવણી 1 વરસાદ થયો ને પછી વરસાદ ન થયો, હુકાઈ ગયું, ત્યારે શું મનમાં થાય? આના કરતા ન વાવ્યું હોત તો સારું હતું એમ. દવા લીધા પછી રિએક્શન આવ્યું, હાજાત ન થયા પણ ઉલટા રિએક્શન આવ્યું, એમ તો દવા લીધી ન હોત તો સારું હતું. કાપડ લઈ આવ્યા મોટે ઉપાડે નથી, અત્યારે બહુ સ્ટોલના ખાઈ ગયા, પછી આવીને લઈ આવ્યા ને સીવડાવ્યું, તે આમ કરીને આમ કર્યું ત્યારે ચીરા ચીરા, ત્યારે એમ થાય પૈસા. મહારાજને અર્પણ કર્યું, પણ અંતર રંચન આયનો, મનમાં જરાય રંચ નથી ઉત્પન્ન થયો કે આપણું જીવન ફેલ થઈ ગયું, નકામું જીવન આપણું પડી ગયું. આપણું જીવન સંસારમાં એવું થાય 80 વર્ષે, સંસારમાં 80 વર્ષ જીવ્યા પછી મનમાં એવું થાય કે આપણું જીવન હવે પડી ગયું. જેના માટે આખી જિંદગી ખોઈ નાખી તો આપણા કોઈ રહ્યા નહીં, તો જીવન પડી ગયું થાય. મન કર્મ વચ બસ ભાઈ હું તિહારી. મનથી, કર્મથી ને વાણી, આ ત્રણેયથી હે મહારાજ હું બસ. બસ ભાઈ એટલે તારે વશ થઈ છે, અને ત્રણેય તારે માટે મેં ખર્ચી નાખ્યું. જેને જે વશ થાય એના માટે સમર્પિત થઈ જાય, જેને જે વશ થાય એના માટે સમર્પિત થઈ જાય. તો મનથી, કર્મથી અને વચનથી. અત્યારે દુનિયા માયામાં 3થી લીન થઈ જાય છે. 24 કલાક ઘાટ શેના કરે? શેના ઘાટ કરે? માયાના, કુટુંબના. અને કર્મ શેના કરે? 24 કલાક. ટાઈમ જ ક્યાં છે? 24 કલાક રાત દી એના માટે. અને વચ વાણી આખો દી વાપરે છે કે નહીં? હા, મોબાઈલથી આટલા છે ને આટલા દેશો આટલા દઈ દીજો, કેવી બરાડા નાખતા હોય 24 કલાક. મુંબઈમાં તમે જુઓ તો હાથ ફોન પીડાયો. હા, અહીં 2 કાને હોય ને ઘડીક આને ઘડીક આમ બોલ્યા કરે, ઘડીક આમ બોલે, ઘડીક આમ બોલે, ઘડી અહીં બોલે, અહીં બોલે. તો એમ 24 કલાક જેની વાણી પેઢી ઉપર હાલે છે, પણ કેને માટે? ત્યારે સ્વામી લખે છે કે મારું મન આખી જિંદગીનો મનની ભાવનાઓ, કર્મ બધા અને વાણી બધી ભગવાન માટે ખર્ચાઈ ગઈ, તો મનમાં સહેજ પણ એનો રંચ નથી કે હું આમાં વેડફાઈ ગયો નથી થતો. મન કર્મ વચ બસ ભય હું તિહારે, અંતર રંચન આયનો રે પ્યારે, તો શું મોરે મનવા માયનો રે. મન માયનો મોહન તુમ ચરને, સબ જગ શું પછતાયનો રે પ્યારે, તો શું મોરે મનવા માયનો રે. મન માયનો મોહન તુમ ચરણે. ક્યાં મન માયનું? મહારાજને ચરણમાં. સબ જગ શું પછતાયનો. મહારાજ કદાચ એમ કહેતા હું મારી વાહ રખડે તમારું શું થવાનું છે? જાઓ જાઓ, સુખના દુનિયાના સુખ માણો. પ્રેમાનંદ સ્વામી કે મહારાજ દુનિયા જોઈ લીધી, ત્યાંથી તો પૂરો પસ્તાવો થયો કે આમાં કાંઈ નો, નકામાં હેરાન થઈ ગયા.
જ્યાં જ્યાં ગયો ત્યાં મને પસ્તાવા સિવાય કઈ મળ્યું નથી. કોઈની યાર ભાગીદારી રાખીને મારો બધું લૂંટી ગયો તો બીજો કે મારી યાર રાખો, હું અહીંયા કરતા સારો છું, ત્યાં રાખ્યું, ત્યાં એવું જ થયું, ત્રીજે ઠેકાણે રાખ્યું, ત્યાં એવું જ થયું. પછી ક્યાંય ભાગીદારી રાખી? ના ના, હવે ક્યાંય ભાગીદારી રાખવી નથી. ઘેર બેઠા જેટલો થાય એટલો ધંધો કરીએ. જ્યાં ગયા ત્યાં પસ્તાવા સિવાય કંઈ હાથમાં. તો દુનિયામાં કેટલા સંબંધ જોડ્યા, કેટલે ઠેકાણે સુખની ભાવના કરી, પણ બધે પસ્તાવા સિવાય કોઈ વસ્તુ, તે વિષય ભોગવવામાં પસ્તાવા સિવાય કંઈ હાથમાં આવ્યું નથી. દરેક ઠેકાણે પસ્તાવો. ત્યારે સ્વામી લખે છે કે મહારાજ તમે કહેતા બીજે જાઓ, પણ ક્યાં જાઓ? પસ્તાવા સિવાય કંઈ હાથમાં આવતું નથી. બધું જોઈને તમારી પાસે આવ્યો છું. મન માયનો મોહન તુમ ચરણે. ક્યાંય મન માન્યું નહીં. ક્યાં માન્યું? આપના ચરણમાં. પ્રેમાનંદ કે પ્રેમાનંદ કહે નાથ અબ ના છોડું ચરને ચિત્ત અટકાયનો રે પ્યારે તો શું મોરે મનવા માયનો રે. પ્રેમાનંદ કે નાથ અબ ના છોડું. શું કહે છે? હવે મરી જાવ તો ન છોડું, કારણ કે તમને છોડીને જાવ ક્યાં? તમને છોડીને આ શર્ટ ઉપરથી કાગડાને લાખ વાર ઉડાડો પણ ઉડીને જાય ક્યાં? ક્યાંય જાય અહીંયા ઉડી ઉડીને જાય ક્યાં? આપણે તો ઓહના વ્યા જાય છે, પગ ધોઈને આવ્યું જાય જ. હા, ચરણને ચિત્ત અટકાય નો રે. તમારા ચરણમાં મારું ચિત્ત અટકી ગયું છે. હવે એ ચરણને છોડીને ક્યાંય કરતા ક્યાંય જાય એમ નથી. છેલ્લે પ્રતિજ્ઞા કેવી લખી સ્વામી? તુમ મેરે સ્વામી મેં ચેરી ચરણ કી વહી यही अचल मेरी टेक रे. तुम मेरे स्वामी मैं चेरी चरण की. चेरी એટલે દાસી, નોકરાણી. એ તમે મારા સ્વામી છો ને હું તમારી દાસી. દાસી અને નોકરાણીમાં શું ફેર? પગાર લે દાસી વેચાતી લઈ લીધી. હવે એનો કોઈ હક નહીં. અને આનો તો હક ભાઈ, પગાર ઓછો થતો વહી હોત જાય. હા, દાસીનો કોઈ હક જ નહીં, અધિકાર કાંઈ ન કહેવાય. જૂના વખતમાં ગુલામી પ્રથા હતી ને એ ટાઈપથી એનું કાંઈ ન ચાલે. પછી તમે મારા સ્વામી, હું તમારી ચેરી ચરણ કી. આપણે ચરણ કી નહીં, મસ્તક કી. તમારા ચરણની સેવિકા છું. અને યહી અચળ મેરી ટેક છે. આખા જીવન નહીં, અનંત કાળ સુધીની મારી ટેક છે. જન્મો જન્મની મારી આ ટેક છે. તમે કાયમ મારા સ્વામી. અને હું પાર્વતી દેવી જોવા ને અગ્નિકુંડમાં બળીને ખાક થઈ ગયા, પાછા બીજે જન્મે પાછું શંભુને જ ગોઈતા. કંઈક દેવતાઓ કીધું કે ભાઈ એને વળીને શું કામ છે? રાખના ચોપડનારા, મહાણમાં રહેનારા એ જે છે એ વરુ શંભુ કે રહુ કુમારી. બાકી બીજું નહીં. જન્મો જન્મ શંભુ જ મળો. બહુ મોટી વાત છે. મારે લેખે દેવહૂતિ મનુ શતરૂપાની દીકરી, છતાંય કોને વૈરાઈ? કરદમ ઋષિ, જંગલમાં તપ કરતો ઋષિ, એને વરવાનો સંકલ્પની. કોની દીકરી? ત્રિલોકીનો મહારાજા મનુ. એને મનુ મહારાજ એની દીકરી દોમદોમ સાહેબી. છતાંય કોને વરવા માટે? ઋષિને વરવા માટે. કેમ? એના આધ્યાત્મિક ગુણો જોયા મરવાની અને વરવાની સંકલ્પ કર્યો. કંઈક દેવતાઓએ સમજાવ્યા તો કે નહીં, વરું તો એને જ વરું, બાકી ન વરું. ત્યારે ભૌતિક સંપત્તિ જોઈને અટકા નથી, સુધી પહોંચ્યા છે. ત્યારે આપણું મન કાયમ મહારાજમાં વળગી રહે. આ દુનિયાના વૈભવો સુખોમાં ક્યારે ફસાઈ ન જઈને એમાંથી ઉખડી ન જાય એવી ટેક પ્રેમાનંદ સ્વામી બતાવે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપદ હિમ શ્રીધરમ ઈશ્વરમ ભક્તિ.